કલોલ મહેસાણાની જનતા ટ્રાફિક જામમાં રોજે હાલાકી ભોગવે છે તેનો કડવો સ્વાદ ગઈકાલે ખુદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કલોલના સહેજ બ્રિજ પાસે ચાખવો પડ્યો હતો। સૌથી મોટો વિરોધાભાસ એ છે કે આજ અમદાવાદ મહેસાણા હાઈવે પરથી ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ખુદ નીતિન પટેલે જ પોતાના બજેટમાં આ રસ્તાને 6 લેન કરવા માટે ₹100 કરોડની સત્તાવાર જાહેરાત કરી હતી, પરંતુ સરકારોની આળસ અને વહીવટી મંજૂરીઓની ગોકળગાય ગતિને કારણે નેતાજીનો એ પ્રોજેક્ટ 5 વર્ષ સુધી માત્ર અને માત્ર કાગળ પર જ અટવાયેલો રહ્યો। પરિણામે ગઈકાલે જ્યારે પૂર્વ નાણામંત્રી પોતે જ આ હાઈવે પર 45 મિનિટ સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા ત્યારે તેમનો પારો 7મા આસમાને પહોંચ્યો હતો। નીતિનભાઈએ પોલીસને ખખડાવતા પીએમ મોદીના ઈંધણ બચાવવાના આહવાનનો ઉલ્લેખ કરીને સિસ્ટમ સામે સવાલો ઉઠાવ્યા, જેનાથી કલોલની પ્રજા 100% સહમત છે અને ખુશ પણ છે કે ચલો કોઈ મોટા નેતાએ તો જનતાની પીડાની ખબર પડી, પરંતુ તેની સાથે જ લોકો સોશિયલ મીડિયા પર તીખો કટાક્ષ કરી રહ્યા છે। જો 2021માં નીતિનભાઈએ જાહેરાત કરેલી તે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થઈ ગયો હોત તો આજે ન પ્રજાએ પોસાવવું પડત કે ન ખુદ પૂર્વ ડેપ્યુટી સીએમ સાહેબે રસ્તા પર ઉતરવું પડત। નીતિનભાઈએ પોલીસની જવાબદારી તો નક્કી કરી, પણ હાઈવે પહોળો કરવામાં અસહ્ય વિલંબ કરનાર સરકારની જવાબદારી કોણ નક્કી કરશે? હવે છેક 2026માં વર્તમાન સરકારે આ હાઈવેને 2630 કરોડ રૂપિયાના ખર્ચે 8 લેન અને કલોલમાં 6 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવાની નવી મંજૂરી આપી છે, ત્યારે જનતા ફક્ત અને ફક્ત એટલું જ કહી રહી છે કે સાહેબ હવે તો આ હાઈવે પહોળો કરો। પ્રશાંત લેવા, કલોલ સમાચાર।